જય માતાજી મિત્રો. કેમ છો? તો મિત્રો, હમણાં જે મુંદ્રામાં કાલે બનાવ એવો હતો કે સોનીભાઈની દુકાનમાં 3 થી 4 જણા જે લૂંટારાઓ જે રિવોલ્વર લઈ અને ફાયરિંગ કરી અને સોનીની દુકાન લૂંટવાના ઈરાદે આવ્યા હતા. તો એમાંથી એકને સોનીભાઈની હિંમત તાક કહેવાય ને કે આવું થવું જોઈએ, સક્ષમ થઈ એકને પકડી અને સારી એવી સર્વિસ કરી છે. તો બીજા પણ 2 થી 3 જણા જે પણ હતા એ પણ પકડાઈ જશે. તો આની પરથી આપણે એમ જાણવાનું કે બહારના વ્યક્તિથી આપણે ઓછો સંબંધ રાખો, આપણા ઘરની હરેક વાત બધાને શેર કરતા ના રહ્યો. સાથે બીજું કહેવાનું કે મુંદ્રાની અંદર વધારે પૂરતું હવે સોનું પહેરી જવામાં ફાયદો નથી. કારણ કે આવી રીતે જો હાલતા દિવસના આવા બનાવ બનતા હોય તો આપણી સેફટી કહેવાય ને કે ના રહી કહેવાય. તો મારા તમામ બહેનોને, ખાસ બહેનોને કહેવાનું કે સોનું તમારી પાસે છે, તમારી પાસે જ રાખજો, તમારું જ છે. અમે પહેરીને બહુ જાતા નહીં મુંદ્રામાં કે અન્ય કોઈ જગ્યાએ, જેથી કરીને આવી લૂંટફાટ થાય છે. સાથે આપણી દીકરીઓ ભણતા હોય તો એમની પણ કહેવાય ને કે મોડું થાય તો આપણે ઇન્કવાયરી કરવાની થાય છે કે આપણા દીકરી ક્યાં પહોંચ્યા છે. પોલીસની જગ્યાએ કામ કરે છે, પણ આવા કહેવાય ને નરાધમો માણસો ક્યાં ફરતા હોય, ક્યાં રખડતા હોય, એ આપણી સેફટી માટે આપણે ગુજરાત પોલીસને પણ એટલો આપણે સપોર્ટ કરવો પડશે કે અને આવો કોઈ વેમ લાગે ગામમાં ફેરી આવા કોઈ આવે લપંગા જેવા, કે તમને કોઈ તમારી સોસાયટીમાં એવું લાગે વ્યક્તિ કે આ વ્યક્તિ ડાઉટફુલ છે, તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો, જેથી કરીને પોલીસ ઇન્કવાયરી કરે અને આગળ એના પગલા ભરે. તો જે કાલે બનાવ બન્યો એ બનાવમાં એક પકડાઈ ગયો છે. સાથે એની સાથે 2-3 જણા હતા. તો કદાચ અત્યારે હું વિડીયો બનાવું છું તો કદાચ હમણાં સુધીમાં પણ પકડાઈ ગયા હશે અથવા પકડાઈ ગયા હશે, એવું આપણે મુંદ્રા પોલીસ સ્ટેશન સાથે ભુજ એસપી સાહેબની ટીમ ઉપર આપણે ભરોસો છે અને ભરોસો રાખશું. સાથે એસપી સાહેબને અને મુંદ્રા પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબને પણ કહેવાનું કે આમનું પકડાઈ જાય તો મુંદ્રાની વચ્ચે એવું એમનું સામયિક કાઢો કે બીજું કોઈ પણ આવો વિચાર કરે તો 17 વાર વિચારે કે આવું કરાય કે ન કરાય. આશા રાખીએ છીએ કે આપ આવી રીતે એમનું સામયિક કાઢશો, એવી તમામ અમારા મુંદ્રા તાલુકાના અને કહેવાય ને કે આજુબાજુના તમામ લોકોની, કચ્છ ભુજ જિલ્લાના તમામ વ્યક્તિઓની આશા છે સાહેબ આપ માથે કે આપ એમની સામયિક કાઢી અને જાગૃત કરશો, બીજા વ્યક્તિ પણ આવી હિંમત ન કરે. આટલું કહી આપ સૌને મારા જય માતાજી. સુરક્ષિત રહો, સાવધાન રહો. સાથે એવો વેમ લાગે તો આપ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો. બસ આટલું કહી આપ સૌને મારા જય માતાજી.